નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના સભાસદોની સંઘર્ષ સમિતિ દ્વારા આજે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મંડળીના વર્તમાન હોદ્દેદારો સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરી ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત સભાસદોએ હોદ્દેદારો સામે છેલ્લા 10 વર્ષના હિસાબો, બોનસની ચૂકવણી અને નિયમિત ચૂંટણીઓ ન યોજવા સહિતના મુદ્દાઓ પર નારાજગી વ્યક્ત કરી હતી. સભાસદોએ છેલ્લા 10 વર્ષમાં વાર્ષિક અહેવાલ ન મળવા, એક પણ ચૂંટણી પ્રક્રિયા જાહેર ન થવા અને સભાસદ બોનસ ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. આ ઉપરાંત છેલ્લા 10 વર્ષમાં એક પણ તાલુકામાં નવા ડિરેક્ટરને સ્થાન ન આપવા અને ખુલ્લી સાધારણ સભાનું આયોજન ન કરવા જેવા મુદ્દાઓ પર પણ સભાસદોએ નારાજગી વ્યક્ત કરી હતી. સમિતિએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે 10,000 થી વધુ શિક્ષિત સભાસદો હોવા છતાં મંડળીને અન્ય બેંકો પાસેથી મોર્ગેજ લોન અને કેશ ક્રેડિટ શા માટે લેવી પડે છે? બેઠક સમાપ્ત થયા બાદ સંઘર્ષ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા રજિસ્ટ્રારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. સમિતિએ ચેતવણી આપી છે કે જો આગામી સમયમાં તેમની માંગણીઓ પર સંતોષકારક નિર્ણય નહીં લેવાય તો સભાસદો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે. જિલ્લા પ્રાથમિક શિક્ષક મંડળી એ 10 વર્ષથી લગભગ આ જે વાર્ષિક અહેવાલ છે એ પણ મળ્યો નથી અને એના મુદ્દાને લઈ અને આજે મોટી સંખ્યાની અંદર અહીંયા જે સભાસદો છે એ ઉપસ્થિત થયા છે. એમના જે પ્રશ્નો છે એમને વાચા આપવા માટે અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ અને મિટિંગનું આયોજન કરેલું છે. ગાંધી ચિંધ્યા માર્ગે જવાનો દરેકનો નિર્ણય છે. મુખ્ય શું પ્રશ્નો છે? 10 વર્ષથી સાધારણ સભા થઈ નથી અને જે સભાસદો છે એમને પોતાના વાર્ષિક અહેવાલ પણ મળ્યા નથી અને જે મંડળીની ગિફ્ટ છે એમાં પણ મોટી સંખ્યામાં લોકોની રાવ છે કે એમાં પણ થોડુંક ભ્રષ્ટાચારની એમને ડાઉટ છે. એટલે એના કરતાં પણ બીજા ઘણા બધા પ્રશ્નો છે એને લઈ અને આજે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. હિનાબેન મકવાણા, આચાર્ય શ્રી મહેતા પગાર કેન્દ્ર શાળા.